જૂની હેન્ડ ફ્રી જૂના ગાબા જૂના કપડા હાલો જૂના હળી ગયેલા ભંગાર દેવાના હોય તો દઈ દેજો જૂના કેરબા ડોયલું ડબલા તગારા એ બાપા આયા આવો जूना बंगार वाला आया है तेरे घर पे दे दे जूना बंगार जान हाय रे मैं तेरे कुर्बान એ બાપા કુરબાન નથી થાવું હવે કુરબાન થાવા વાળા કેટલાય મારા ઘરમાં છે પણ એકે થાતા નથી બેહો હું ભંગાર લેવું આવ્યો તો ખરો ભંગાર એ બાપા હા તમે આવા હારા ગીત ગાવશો ને ભંગારનું કામ કરો આના કરતા કે ગાવા સડી જાવ ને ગાવું જ તું મારે પણ મોડું થઈ ગયું હા આમાં શોટ નો લાગે હાજા વાયર છે શેડા દઈ તો શોટ લાગે શેડા દીધેલા છે ક્યાંય હે એ વાત સાચી આનું કાઈ નો આવે આમાં છે ભાર ભાર થોડો ઘણો તો હોય જ ને ઉપાય આમ જો ભાર છે આમાં અસાર બૈણી ના કેટલા આવે મારું બેટું મારું મુહૂર્ત માં જ બોધો કેસ ફટકાણો એકલા એકલા હું ગુણ ગુણ કરો છો પણ આને મારે કેમ જોખવા અમારમાં કહી દ્યો 5 રૂપિયા દઈ દઉં હાલ હાથ તો બીજો માગી ગયો તો બીજા ના દે ખારા થાવ બા ભલે આ હરિયો ગ્રામ જેટલો વજન છે 2 રૂપિયાના 5 ને 2 7 રૂપિયા આ એક સંપલ કૂતરું લઈ ગયું એક વૈધું છે તો આ સંપલ કેને દેવું મારે પ્લાસ્ટિક છે રસનું છે 10 રૂપિયા બસ એક આ હુંડલી નવી છે તો નવી છે તારી માને વેસાય નહીં એ માં હમુ નો બોલતો હો બાપા મારા બાપ જેવડા છો ને તમે આ નવી છે નવી જ છે પણ સ્ટીલ ની લીધી ને એટલે કીધું આ કાઢ નાખી 10 ને 5 આના 15 રૂપિયા 15 રૂપિયા 20 દઈ ગયો 15 બરાબર છે સારું અને હું શું કહું છું 3 દી પછી પાછા આવજો તું જારા કરવાના છે એટલે બધો ભંગાર કાઢવો છે આમાં જોખવાનું તો કઈ થયું નહીં તમે ઉધેરમાં બોલી ગયા તો હું જોખવાનું હવે હું સાબડા બેહી જાઉં અને મને જોખો તો થાય નથી જોતી તું ખાલી હામું જોસ તો ખબર પડી જાય છે કેટલા માસો ઓહો હો હો લે આને તો ડટો કાઢો મહેનત કરું છું ક્યાંથી ચોરી કરીને નથી આવ્યો ઈ હું ક્યાં કહું છું લે 10 રૂપિયા 11 12 13 14 15 મોઢામાંથી ફાટ કે થઈ ગયા એમ હું કામ બોલું સોપડાને બધું રાખો છો પૂઠાન પસ્તીન સે સોપડા નવા છે તો લાય અટાણ ને કાઢવાના છે તો કાઢી રાખજે પેટી મૂકા છે માર દેર ભણતો તો ને ભણતા સાલું ભણતરે છોડીને ત્યાંથી લઈને ભાગી ગયો ચોપડા પડ્યા રહ્યા છે હવે કોને દેવા ભંગારમાં દઈ દઉં ઈ હારું ખાનદાન હારું છે બધાય ભાગી જાય છે ને તમે હે ને બાપા બીજી ત્રીજી વાત ન કરો તમારી માથે તો મને દાઈ દઈ આવે છે ને દાંતે આવે છે રેકડી લઈને અમાય ખટારો લેવો છે હારું કમાવતો કોથળામાં કેટલો ભંગાર હમાય આ બાઈનું બીજું સંપલ ભંગારમાં આવે ને તમારી પાસે તો પાછા અહીંયા લઈને આવજો હો જોડી થઈ જાય તો અહીંયા આવજો તો હું હમાવી દઈશ તારા હગા કોઈ સોર છે તો એને ઘરે જાવ તો હોય ન્યા ના બાપા તમે તો ભાઈ રે થઈ રહ્યો તમે તો ક્યાં કોમેડીમાં હાલો એમ છો હા ડોસી એમ કે ભાઈ રે કરી અહીંયા તું એમ કે ભાઈ રે કરી આ આલ્યો ને એમને લેતા રાખ તારી માનો દાડો થાય ને તો આમાં જમણવાર કરજે બાપો કરે ફાઈટ તો છે થાકી ગઈ કંટાળી ગઈ જિંદગીથી
વાત કરતી હતી તઈ. ડોહે સાંભળી લીધું? એટલે તમે અમારી વાતો સાંભળવા ગામમાં આવ્યા છો ડોહા? ધ્યાન ન રાખો તો બધુંય થાય. એને છે ને સોખે સોખું કહી દઉં છું, જા ગામમાં પાછો ટાટીઓ મેલો હોય ને ચશ્મા હાજર રાખવો હોય ને તો મારી વાત કે થાવી ન જાય હો. તો કઈ આગી પાછી કરવા વાળો નથી, ભંગાર વાળો સૌ. ઠેક તો તા ગામના નહીં હોય ને? ના તો ક્યાંથી આવ્યા? હે ઈ તારે શું કામ છે? ઈ જે હોય આ ગામના નથી ને? હા ભંગાર છે કાઈ? છે ને, જો એકા ડેલો દેવાનો છે. ઈ તારો બાપ ડેલો નથી, તો હું છે? ડેલી છે ડેલી. એ બાથરૂમ નું બાયણું છે બસ. બસ ને ખરાબ થઈ ગયેલું નથી ને નીચે? આ બાયણાને મે 17 પાટા મારીને તોડ્યું છે. એ ભગવાન. એનો નક્કો સો હે ને ભાંગી નાખ્યો. જો આ બાંધ્યો છે, દેખાય છે? દોરી હતી, આખો લોઢાનો છે હે અને વજન વાળો છે. હે ખાલી નક્કો શું તોડી નાખ્યું છે. પણ આ જોખવામાં ઉપાધિ થશે જોખવો નથી બાપા. તો એમને એમ બોલી જાવ ને કાનો અંદાજે કેટલો વજન હશે ને કેટલા પૈસા આવશે. એક કામ કર, તું એને આંગળી અડાડ એટલે એસ્ટિમેટ કાઢી દઉં. ફરજિયાત છે? ફરજિયાત હોય કે ન હોય પણ કાઢલી તારે આ ડેલો વેચવાનો થાય છે જે હોય. હા આવતા રહ્યો, ઓરા આવતા રહ્યો. હજી આખો હાથ અડાડું? કહું એટલું જ કરો. હા બોલો, કેટલાનો થયો ડેલો? ઈ ડેલાના છે ને 450 રૂપિયા દઈ દઈશ બસ. હાલશે હાલશે. અને ખાલી ડેલો જ લેહો કે બીજું કાંઈ લઈ જાહો? ભંગાર લેવા નીકળો છો, બાકી તો તારે તારું ઘર વેચવું હોય તો હું ભંગારના ભાવમાં લઈ જાઉં. ઘર તો નથી વેચવું બાપા. મારી માએ ને મારી ભાભીએ બે ઉપાડા લીધા છે ને એનાથી આમ થઈ ગઈ છું એટલે મારા બાયણું ભાંગવું પડ્યું. હું કા મારી ભાભી હે ને રોજ ઉઠીને બાથરૂમમાં જાય, 5-7 ડોલ પાણી ઢોળે ને કલાક સુધી બહાર ના નીકળે અને મારી બાને રોજ કુવે 7 બેડા પાણી હારવા જાવું પડે. મારી ભાભી પાણી વાપરે જાજુ, રોજ બાદે કંટાળી ગયું બેઠી ને. પછી મેં ડેલો તોડ્યો અને વાં જુઓ કાઢી જ નાખ્યું. એવું નથી લેતો હું હો. અરે રે, મને એમ કે કદાચ અડધા ભાવ આવી જાય ને મારા પૈસા ઊભા થઈ જાય. તમે જે દેવો હોય લઈ લઈ. આ વેસો છે તારે? હા ઈ વેસો સી લઈ લ્યો. હાલ હા પેલા પૈસા તો દ્યો. દઉં છું બાપા, કઈ એમને માવડો મોટો ડેલો તારો ઉપાડીને નહીં વઈ જાવ. ઈ તો એમ જવાય એની વાર લાગે. ઓ બહો લાવવાનું ગણી લઉં. કઈ હો અરે ચીકણો છે ડોહો. નહીં વધારે લઈ લઉં, એમાંથી એક એક તો કેદી ગણા હે. 4 હો. એ મારી માં આવશે ને તો ડેલો નહીં વેચાય એમ કહું છું. મારી ભાભી જોઈ જાય તો નહીં વેચવા દે. એ આલે આ 10 વધારે બસ. પેલા ડેલો કાઢી લઉં. હાલો, જૂના કાટી ગયેલા લોઢા હોય તો દઈ દેજો ભાઈ, ભંગાર વાળો આવી ગયો છે. હા બાપા, જૂનો કચરો કાઢો ઘરમાંથી, સોખાઈ રાખો સોખાઈ. જૂના ટ્રેક્ટરના ટાયર દેવાના હોય તો. ભંગાર વાળા છો? હા ભંગારમાં છે કાંઈ? હું લઈ જાવ છો તમે ભંગારમાં? એ જે દેવું હોય ને ઈ હું સંભાળી લઈશ. જો આ ધૂળ દેવી છે, ધૂળ લઈ જાઓ. કઈ ધૂળ? આ હેઠે રે ઈ. આ ધૂળ નથી લેવી, મારા ઘરે ટ્રેક્ટર ને ટ્રેક્ટર ભરાય ને એટલી નીકળે છે. તો હું લેવો ઈ કઈક મને માંડીને તો વાત કરો તો મને ખબર પડે મારે કેટલું દેવાનું છે ભંગારમાં. જો જૂનું લોટું કટાઈ ગયેલું, હા છે. જૂના ટ્રેક્ટરના ટાયર નથી. ટ્રેક્ટર માંથી કાઢીને તમને દઈ દેવા ભંગારમાં. જૂના થઈ ગયા છે જૂના. આને હું વાપરું છું, વાડીએ જાઉં છું ને કાયમ ત્યારે ટ્રેક્ટર લઈને જાઉં છું. જૂનું જ વાપરજો જિંદગી આખી. હા ટ્રેક્ટરની બત્તીઓ જૂની નથી. આ છે ઈ બત્તી ચાલુ છે, ઈ કેમ દઈ દેવી તમને? મારું બેટું મારું ગમે ઈ બોલું તો મેળ નથી આવતો. બોલો બીજી વસ્તુ બોલો. આ લોઢાનું છે બીડનું? અરે લોખંડ છે લોખંડ. આ તો આ દેવું હોય તો બોલ. દેવાનું છે બોલો. હે હા હું વાત કરસ? હા હે હા. નહીં. અરે હા હોય જ ને, દેવાનું છે ઈ મારે.
ઉભો રે. પણ જો પેલા મારી વાત સાંભળો, 1000 ફેરિયા વ્યા ગયા છે ભંગાર વાળા, પણ આ કોઈ ઉપાડી જ નથી આગતા. એમ ન ઉપડે ને, આમાં તો મજબૂત માણસ જોઈ, ખાલી જેવો કેવો ખલી જેવો. આવો હા, તમે ઉપાડો તો તમને દઈ દેવું છે. આવો. હા. તમે ઉપાડ્યું તો તમને દીધું. આ પેલા જોખી લવાને. આ મારું બેટું કેવી રીતે જોક છે, કાંટો તો હે ને એની પાસે. કેટલા કિલો થયું, કેટલા ટન થયું કયો હાલો. તન નથી, આમાં બધું ખવાઈ ગયું. 70 કિલો થયું ખાલી. હું 70 કિલો. આનો બહુ જાજો વજન છે, 200 કિલો છે, 200 કિલો. તે હાવ હાસી વાત, હાવ હાસી વાત. કેમ કે 200 કિલો હોય જ ને. આમ જો આ કેવડો પાણો મૂક્યો છે માથે. આ કઈ કોમ્પ્યુટર સિસ્ટમ મારું ત્રાજવું તો છે નહીં કે પાણો બાદ થઈ જાય. એને બાદ કરીને મેં કીધું છે. એ વાત સાચી હો, 50-60 કિલો નો તો પાણો હોય છે જ, કેમ કે આ લોખંડ ઉડી નો જાય એટલે મેં માથે પાણો રાખ્યો. હાલો બીજું કઈ નથી વેચવું, આની રોકડી કરો હાલો. સમજો, હા બહાર જાવ તો કઈ વાત ન કરતા. કા હા, હું સાનું મુનું વેચું છું. સોરાવ માલ નથી ને? ઘર ઘર આવશે બાપા. તો ભલે નહીં તો ટાટિયાનો ભંગાવ તો મારા. કેટલા થયા એના પૈસા? ઓછા નહીં દઉં. તો થોડાક વધારે દેજો એમ. હા 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 હા. જો 3700 રૂપિયા પૂરા છે. બસ લે બોલ 3000 ને 400 પૂરા. હાલ છે એમના મેં હળતું તું વરસાદનું 3400 રૂપિયા તો કરી લીધા. હારું હાલ ઉપાડી લઉં ને. અરે ઉપાડો. હાલો રાજ્યો, ભંગાર વાળો આવી ગયો. જૂના ભંગારના પૂરેપૂરા પૈસા આપવામાં આવશે. એ માજી ભંગાર હોય તો આવવા દ્યો. ભંગાર વાળો બોલતો તો કેમ ગયો? એ ભંગાર વાળા, ઓય ભંગાર વાળા, ઓય એ ડોહલા, ઓય અહીંયા અલે હા ભણતો નથી, કેટલી રાડ પાડી તોય બેરીના હાળા. કા આટલું બધું બોલસ તું ડોહી? અહીંયા ગળું રહી ગયું રાડો ફાડી ફાડીને. તે હવારમાં હું રાયડું પાડું છું, મારું તો કરું નથી દુખતું. તારો તો ધંધો છે, અમારો થોડો ધંધો છે રાડુ પાડવાનો કાઈ. તો લે ઉતરાય. લે હવે આ ઉતરાવાનું ઈ પાછું અમારે. હા પકડજો, વજન છે. આ તું તો હાથે નથી તો ન ખોજ્યો. એમ જ હોય, એમ જ હોય. હું તારે ભંગાર રાખો. એ ભંગારમાં તો એવું છે, જો ચાંદીના જૂના કટકા વેચવા હોય ને ઘરમાં પડ્યા હોય તો બજારમાં 70,000 નું કિલો ચાંદી છે. હું જૂના ચાંદીના 60,000 રૂપિયા દઉં છું. અને જો હોનાના ડગરા ઘરમાં પડ્યા હોય તો બજારમાં અત્યારે 60,000 રૂપિયા તોલાનો ભાવ છે. હું જૂના હોનાના 50,000 રૂપિયા દઉં છું. અને જો ત્રાંબુ વેચવું હોય તો એ પ્રમાણે ભાવ. હવે જો આવો ભંગારનો ધંધો મારે કરી દેવો છે બંધ. આ સેલો દી છે, હવે છે ને મારે હોના ચાંદીમાં સડી જવું છે. એ તો હોની બજારમાં હાઈલા સવાય ને, અહીંયા નો આવાય આવા ઠીબડા લઈને. સોનું લેવા નીકળ્યો, મોઢું જો ને એરંડિયા પીધા જેવું. સારું કાંઈ વાંધો નહીં. આવો ભંગાર છે તારી પાસે? હોય જ ને, એટલે તને બૂમ પાડી દી ખાય. અહીંયા તને લાડવા ખવડાવવા નતો બોલાવ્યો. હા તે લાય, જે હોય લાય. ઉભો રે દઉં છું. તૈયાર જ રાખ્યો તો મેં. લે પૈસા બોલ પેલા, પછી આ ચડાય. જોયા વગર રૂપિયા કઈ દેવા મારે. જોઈ હાલ. આમાં ધૂળ ભરી છે. તને એમ કે ભાર વધી જાય એટલે ઘણા આવે એમ. એવું નથી મુઆ, આ કુંડા નાખવા માટી રાખી હોય ફૂલના. જો આ તો જો કેવું છે જાડું જાડું. એક ખોને 60
રૂપિયા આવશે. 160 નથી દેતી. તો લઈ લે. હાલે 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 નથી જોતો. લે જા જા 200 વાળી. મોઢું તો જો મગર જેવું લઈને બેઠી છે. તો બોલાવતી નહીં મને. વખત બગાડવા આ દુનિયાનું કામ હોય ઘરમાં. અમે કઈ નવીન ના નોય કાઢી દેવા. નો ભંગારે નો લઈ ગયો. હાલો ભંગારિયા, ભંગાર દેવાનો હોય તો દઈ દેજો. આવ્યા તમે? હા ખેતી થી ને જૂના કાગળ પડ્યા છે, પસ્તી પડી છે. ચોપડા. એ સોપડા. હા. તેરા જીવન કોરા કાગળ કોળાઈ રહી ગયા. ઓલા તો મારા દેર ના રહી ગયા, અધવશે ભણતર મૂકીને ભાગી ગયો. કામના કાગળિયા નથી ને પછી વાહે ગોતવાનો નહીં કરતી. એ બધું ચેક કરી લીધું છે. અરે આ તો ભગવાન ભલું કરજો, ભગવાન કલ્યાણ કરજો. હાલે આ ભગવાન છે, આ નથી જોતું. તો મારે ક્યાં રાખવું આ ફોટો? અરે આને ગમે ત્યાં રાખીને દીવાબત્તી કરાય, અને ઈ ન કરવું હોય ને તો ગમે ત્યાં નદીમાં પધરાય. ઈ ન કરવું હોય તો ગમે ત્યાં મંદિરે મૂક્યાય, પણ આને ન વેસાય. ભલા માણસ જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે, જેને મને ને તને દુનિયા દેખાડી છે, એને તું વેસવા નીકળી છો. આમ જો તારે ભલે વેસવો હોય આ ફોટો, પણ મારામાં એવી તાકાત નથી, મારામાં એવી ઓકાત નથી કે આ જગતના નાથને હું વેસાતો લઈ શકું. સાચી વાત છે બાપા. આ તમે મારી આંખ ઉગાડી દીધી, મને કેવડો મોટો અપરાધ કરતા બચાવી લીધી. અને વાત કહું બાપા, તમે ધંધો ભલે નાનો કરો છો, પણ આજ આવડી મોટી વાત કરી અને અમારા જેવા અણહમજુ માણસો જ્યારે આવું કરે છે ને, એના માટે તમે મોટી શિખામણ આપી દીધી. હાલો મિત્રો, હું છું ધનસુખ પંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.